કેશોદ રેલવે સ્ટેશન મુસાફરોની સંખ્યા અને આવકની દ્રષ્ટિએ વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનનું મહત્વનું સ્ટેશન હોવા છતાં અનેક મૂળભૂત સુવિધાઓથી હજુ પણ વંચિત હોવાનું જણાવી કેશોદ હિત રક્ષક સમિતિ દ્વારા લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ સહિત વિવિધ માંગણીઓ સાથે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી। સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ જણાવ્યું કે તાજેતરમાં આશરે ₹24.43 કરોડના ખર્ચે કેશોદ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે। પ્લેટફોર્મની લંબાઈ વધારવા, હાઈ લેવલ પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રિફિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં અનેક લાંબા અંતરની ટ્રેનો કેશોદ સ્ટેશન પરથી પસાર થાય છે, પરંતુ અહીં સ્ટોપેજ આપવામાં આવતું નથી, જેના કારણે મુસાફરોને અન્ય શહેરોમાં જઈ ટ્રેન પકડવાની ફરજ પડે છે। રજૂઆતમાં વેરાવળ હરિદ્વાર વિશેષ ટ્રેન, વેરાવળ બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, વેરાવળ ઇન્દોર એક્સપ્રેસ, સોમનાથ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ તેમજ વેરાવળ મુંબઈ વીકલી એક્સપ્રેસ સહિતની ટ્રેનોએ કેશોદ ખાતે સ્ટોપેજ આપવા માંગ કરવામાં આવી। આ ઉપરાંત શહેરને બે ભાગમાં વહેંચતી બ્રોડગેજ લાઇનને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ નંબર 3 પૂર્વ તરફ પાસે ટિકિટ બુકિંગ વિન્ડો શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી, જેથી પૂર્વ વિસ્તારના શહેર અને ગ્રામ્ય મુસાફરોને સરળતા રહે તેમજ સમયની બચત થાય। સમિતિએ પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર અનરિઝર્વ કોચ નજીક મુસાફરો માટે સિમેન્ટના બાકડા મૂકવાની પણ રજૂઆત કરી છે। કેશોદ હિત રક્ષક સમિતિએ ચેતવણી આપી છે કે વેસ્ટર્ન રેલવે આગામી 10 દિવસમાં હકારાત્મક નિર્ણય નહીં લે તો કેશોદ, માંગરોળ અને મેંદરડા વિસ્તારની સામાજિક સંસ્થા, વેપારી સંગઠન અને પોલીસ સમાજના આગેવાનોના સહયોગથી પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાળ અને જરૂર પડે તો રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે। કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રકમ ફાળવતા 25 કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવેલ છે। લાંબા અંતરની જે ટ્રેનો કેશોદ રેલવે સ્ટેશનથી પસાર થાય છે એ ટ્રેનોને આજ દિન સુધી લેખિતમાં મૌખિક માગણીઓ કરવા છતાં આજ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવેલ ન હોય, જેથી અમે આજે લેખિતમાં જનરલ રેલવે મેનેજર મુંબઈ અને DRM ભાવનગરને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરેલ છે કે કેશોદ શહેરમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો, જેમાં મુખ્યત્વે વેરાવળ હરિદ્વાર, વેરાવળ બનારસ, વેરાવળ ઇન્દોર, વંદે ભારત, અમદાવાદ વેરાવળ વાયા ઢસા બોટાદ મુંબઈ ટ્રેનને સ્ટોપેજ આપવા માટે થઈ અને માગણી કરેલ છે અને આ ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે થઈ 10 દિવસની અંદર હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો કેશોદ શહેર, તાલુકો, માંગરોળ તાલુકો અને મેંદરડા તાલુકાના સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને નગર શ્રેષ્ઠીઓને સાથે રાખી અને પ્રતિક ઉપવાસ તેમજ ભૂખ હડતાલ અને જરૂર પડીએ રેલવે રોકો આંદોલન કરવામાં આવશે।